તો વન કન્સ્ટ્રક્શનની વિગત સાથે આ જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક આપણી સાથે. અદિતિ, ગુડ મોર્નિંગ. કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં હીરો મોટોકોર્પના રિવ્યૂ સાથે શરૂઆત કરી, કેમ કે ગઈકાલે પોસ્ટ માર્કેટ રિઝલ્ટ્સ આવતા દેખાયા અને કાઇન્ડ ઓફ જે સેન્ટિમેન્ટ બની રહ્યું છે, હું એકચ્યુઅલી ગઈકાલે શો દરમિયાન બી M&Mના જ્યારે રિઝલ્ટ્સ લઈ રહી હતી આ વસ્તુને હાઇલાઇટ કરી હતી. આપણે જગદીશજી સાથે ચર્ચા કરી રહ્યા હતા. રૂરલનું જે સેન્ટિમેન્ટ છે એઝ ઓફ નાઉ થોડું વીકેજ સાઇડનું છે. આ જ વસ્તુઓ આપણને હીરોના રિઝલ્ટ્સની અંદર પણ ડિપિક્ટ થતી દેખાઈ રહી છે. સેટ થોડુંક એક્સપેક્ટેડ કરતાં નરમ લાઇન્સ ઉપર છે. માર્જિન્સના ફ્રન્ટ ઉપર શાર્પ ડ્રોપડાઉન છે, જે આપણે યર ઓન યર બેસિસ પર તો જોઈ રહ્યા છીએ, બટ સાથે સાથે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ એક ડ્રોપડાઉન આવતો દેખાઈ રહ્યો છે. ક્વાર્ટરના વોલ્યુમ્સ ઓલમોસ્ટ 30% જેટલા ઘટી ચૂક્યા છે અને જે ઓપરેશનલ નંબર્સ છે એની અંદર પણ 32% ઘટાડો આના જ લીધે ટર્ન આઉટ થતો દેખાઈ રહ્યો છે. ઇનફેક્ટ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં 1412 કરોડનો જે એબિટાનો આંકડો હતો એ ઘટીને 960 કરોડ અરાઉન્ડ આવી રહ્યો છે. રેવન્યુ ફ્રન્ટ્સ પર લગભગ 19 થી 20% ડ્રોપડાઉન અને પ્રોફિટ ફ્રન્ટ ઉપર પણ લગભગ 33% ડ્રોપડાઉન આ વખતે કંપનીએ ક્લોક ઇન કર્યો છે. તો વીક રૂરલ ડિમાન્ડ, ઓનરશિપ કોસ્ટ વધતા દેખાઈ રહ્યા હતા. કમોડિટી કોસ્ટ તો ઓલરેડી ઇન્ડસ્ટ્રીને થોડુંક ડેમ્પન કરી જ રહ્યું છે. આ બધું જ માર્જિનના ફ્રન્ટ ઉપર થોડુંક વધારે નેગેટિવલી ઇફેક્ટ કરી રહ્યું હતું, જે આપણે રિઝલ્ટની અંદર પોર્ટ્રે થતા જોયું. તો આજના દિવસમાં આની ઉપર રિએક્શન કેવી રીતના ટર્ન આઉટ થાય છે એ નજર રાખો અને બ્રોકરેજ રિએક્શન્સ પણ જે બન્યા છે એની પર એક નજર કરી લઈએ. જેફરીઝ તરફથી નોટ છે જેમાં હોલ્ડનું રેટિંગ છે 2560ના ટાર્ગેટ પ્રાઇસીસ. ક્વાર્ટર 3ના એબિટા અને પ્રોફિટની અંદર જે સ્લિપ આવતું દેખાયું છે, એસ્ટિમેટ્સ થોડાક હાયર હતા, એની સામે ક્વોન્ટમ મોટું છે જે ઘટ્યું છે. પ્રોફિટ ફ્રન્ટ ઉપર ગ્રોસ પ્રોફિટ પર વ્હીકલ લગભગ 90% વધ્યું છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, જે હિસ્ટોરિકલ હાઈ છે. એક જ પેરામીટર જેને ધ્યાન રાખો. સાથે જ એબિટા પર વ્હીકલ ફ્લેટ છે અને જે 10% વોલ્યુમ્સની અંદર ડિક્લાઇન દેખાય તેમ છતાં એબિટા પર વ્હીકલ પોઝિટિવ છે. તો એ વસ્તુ રાધર ફ્લેટ છે, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કેવી રીતના ટર્ન આઉટ થાય છે આગળ, કેમ કે આ એક વસ્તુ છે જે આખી ઇન્ડસ્ટ્રી માટે ઇફેક્ટ કરી રહી છે. તો ત્યારબાદ આ બધી કંપનીઝ ઉપર કેવી રીતે આવે છે એની ઉપર વધારે નજર રાખવી જોઈએ. નેક્સ્ટ રિઝલ્ટ જે વોચ આઉટ કર્યા છે ટાટા કેમિકલ્સના રિઝલ્ટ છે. અહીંયા આગળથી માર્જિન્સના ફ્રન્ટ ઉપર એક જે નંબર પોસ્ટ કર્યો છે કંપનીએ 18.8% શ્રિંક કરીને 17.4% પર આવતા દેખાઈ રહ્યા છે. હવે આ શ્રિંક જે દેખાયો છે એનું મૂળ કારણ એ છે કે કંપનીના રિયલાઇઝેશન્સ છે ઘણા ઉપર રહ્યા હતા અને જે માર્જિન્સ છે એ થોડુંક ઇમ્પ્રુવડ પેરામીટર્સ ઉપર આવતા દેખાઈ રહ્યા છે બાકીના પિયર્સની કમ્પેરિઝનમાં, બટ સ્ટીલ યર ઓન યર બેસિસ પર એક ડ્રોપડાઉન છે, તો એ વસ્તુનું ધ્યાન રાખો. ઇન ટર્મ્સ ઓફ US વોલ્યુમ્સ થોડાક સ્ટ્રોંગ હતા. ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટ જે રીતના વર્કઆઉટ કર્યા હતા પાછલા વર્ષની કમ્પેરિઝનમાં થોડાક બેટર હતા. એબિટા લગભગ 11% એટલે જ વધારે છે. ઓપરેશનલ નંબર્સ છે. યુકેની અંદર કંપનીના જે સોડા એશના સેલ્સ વોલ્યુમ્સ છે એ સ્ટેબલ હતા અને રિયલાઇઝેશન્સ પણ થોડા ઘણા વધતા દેખાયા હતા. પ્રોફિટ ફ્રન્ટ ઉપર 74%નો ઉછાળો અને આ રિઝલ્ટ્સની ઉપર પણ એક રિએક્શન આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. નેક્સ્ટ રિઝલ્ટ કમિન્સનું છે, જેની ઉપર નજર રાખો. અહીંયા આગળ ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ લગભગ 22% ગ્રોથ કંપનીએ ઓલરેડી ક્લોક ઇન કર્યો છે અને આપણે જાણીએ છીએ આ આખું સેક્ટર થોડુંક બઝિંગ હતું. હવે કેવી રીતના અહીંયાથી ટર્ન આઉટ થાય છે એની પર ખાસ વધારે નજર રાખતા રહીશું કેવી રીતના એ રિએક્શન્સ આવતા દેખાય છે. એઝ ઓફ નાઉ જે બાકીના નંબર્સ કોટ થઈ રહ્યા છે એની અંદર માર્જિન્સ 16.9%થી ઘટી અને 15.7% પર ટર્ન આઉટ થઈ ચૂક્યા છે. ઇન ટર્મ્સ ઓફ એબિટા 13%નો જમ્પ છે. 241 કરોડથી આંકડો વધી અને 273 કરોડ પર ટર્ન આઉટ થઈ રહ્યો છે. તો એ પણ ધ્યાન રાખો કેવી રીતના વર્કઆઉટ થતું આગળ દેખાય છે. નેક્સ્ટ જે નંબર્સ આપણે ખાસ જોઈ રહ્યા છે, કંપનીના ડોમેસ્ટિક સેલ્સમાં લગભગ 23% વધારો છે. ઇનપુટ કોસ્ટ ખાસા વધતા દેખાયા હતા, જેના લીધે માર્જિન્સ આપણે જે ચર્ચા કરી 16.9%થી ઘટી અને 15.6% પર. રો મટીરિયલ કોસ્ટ પણ એક મોટું પેરામીટર હતું જે લગભગ 35% વધતું દેખાયું હતું, જેના લીધે આપણે જે કુલ નંબર્સ છે એની અંદર ઇફેક્ટ આવતા ખાસ જોઈ રહ્યા છીએ. નજર રાખો આ રિઝલ્ટ્સની ઉપર પણ એક રિએક્શન ટર્ન આઉટ થતા જોઈશું ને આના બેસિસ ઉપર બ્રોકરેજ રિએક્શન્સ જે બની રહ્યા છે એમાં નોમુરા તરફથી નોટ છે. રિડ્યુસનું રેટિંગ 666ના ટાર્ગેટ પ્રાઇસીસ. ડોમેસ્ટિક સેલ્સના લીધે રિઝલ્ટ્સ થોડાક બેટર છે. માર્જિન્સ ઇન લાઇન છે અને એક્સપેન્સીસ જે ઘટાડ્યા હતા એના લીધે થોડાક સપોર્ટિવ છે. એક્સપોર્ટ્સ ફ્લેટિશ ટ્રેન્ડ અને એસ્ટિમેટ્સ કરતાં લોઅર. મેનેજમેન્ટ રિફ્રેન કરી રહ્યું છે સેલ્સ ગાઈડન્સ આપવા માટે, તો અહીંથી ટ્રેજેક્ટરી કેવી રહે છે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ટ્રેન્ડ્સનું કાઉન્ટર છે જે રિઝલ્ટ્સને થોડુંક ફોકસમાં આજે ફરીથી વખત જોઈશું આપણે અને આ સ્પેસ પણ થોડી ઘણી બઝિંગ જોઈ છે આપણે, તો નજર રાખો કેવી રીતના રિએક્શન્સ બને છે. કુલ નંબર્સની ઉપર એક નજર કરી લઈએ. સોલિડ નંબર્સ છે
જે પ્રી પેન્ડેમિક લેવલ્સ હતા ત્યાં સુધી પહોંચી ચૂક્યા છીએ. બેસ્ટ એવર ક્વાર્ટરલી રેવન્યુઝ ક્લોક ઇન કર્યા છે અને સાથે જ બેસ્ટ એવર એબિટા ક્લોક ઇન કર્યા છે કંપનીએ. તો એબિટા નંબર્સથી શરૂઆત કરીએ. નિયરલી 59%નો જમ્પ એબિટા ફ્રન્ટ ઉપર, 171 કરોડથી આંકડો વધીને 272 કરોડ પર. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ 75% ઉછાળો છે, જ્યાં 853 કરોડથી આ આંકડો વધી અને 1499 કરોડ પર. પ્રોફિટ પણ લગભગ 77% વધ્યો છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. કંપની જે અહીંયા આગળથી કમેન્ટ્સ આપી છે એની અંદર એ વસ્તુને હાઇલાઇટ કરી છે કે વેસ્ટ સાઇડે આ વખતે જે રજિસ્ટર્ડ રેવન્યુઝ ક્લોક કર્યા છે એ 1000 કરોડને પાર છે. બ્યુટી અને પર્સનલ કેર અને સાથે જ હોમ સેગમેન્ટની અંદર જે પ્રમાણે ટ્રેક્શન વધી રહ્યું છે એ થોડુંક બેટર દેખાઈ રહ્યું છે. ઓનલાઈન ચેનલ્સ જે પ્રમાણે ઓન ટ્રેક દેખાઈ રહી છે એ પણ થોડુંક વધારે સારું કોન્ટ્રીબ્યુશન આવનાર ક્વાર્ટર્સ દરમિયાન આવતું દેખાશે. અને લગભગ 450 જેટલા ફેશન સ્ટોર્સ માર્ચ 2022 સુધીમાં ઓલરેડી ક્લોક ઇન કરી લેશે. એ કંપનીનું જે કોન્ફિડન્સ છે એ વધારે બિલ્ટઅપ થાય છે. એઝ ઓફ નાઉ 374 સ્ટોર્સ છે, તો બીજા આપણે આ જ ક્વાર્ટર દરમિયાન એડ ઓન થતા જોઈશું. નજર રાખો કેવી રીતના ત્યાંથી ટર્ન આઉટ થતું દેખાય છે. એ સિવાય બીજા નંબર્સ જે વોચ આઉટ કરી રહ્યા છે GSPLના છે. GSPL માટે રેવન્યુ ફ્રન્ટ પર 20%નો ડ્રોપડાઉન છે, એબિટા ફ્રન્ટ પર 12%નો ડ્રોપડાઉન છે, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ 64.6%થી વધી અને 71.4% પર, અને પ્રોફિટ ટર્મ્સમાં લગભગ 35% ડ્રોપડાઉન. જે વોલ્યુમ્સ છે એ નિયરલી 40% જેટલું કન્સ્ટિટ્યુટ કરી રહ્યા છે. ટોટલ વોલ્યુમ્સ જે 35% હતા એની સામે ક્વાર્ટર ઓન ક્વાર્ટર થોડુંક વધારો ટર્નઆઉટ થયો છે. બાકી આ રિઝલ્ટ્સનું એક રિએક્શન આપણે થોડું ઘણું કેવી રીતના ટર્નઆઉટ થાય છે સ્ટોક પ્રાઇસીસની અંદર એની ઉપર ખાસ ધ્યાન રાખતા રહીશું. મિક્સ સેટ છે. રેવન્યુ એસ્ટિમેટ્સ કરતાં લોઅર હતા. માર્જિન્સની જે આપણે વાત કરી રહ્યા છે એ થોડાક વધારે છે. પ્રોફિટ એસ્ટિમેટ્સ જેટલા 35%નો ડ્રોપડાઉન છતાં, અને વોલ્યુમ્સ એક માઇલ્ડ મિસ છે જે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. આ રિઝલ્ટ્સ એક રિએક્શન આપશે સ્ટોક પ્રાઇસીસની અંદર, તો નજર રાખો. બીજા બ્રોકરેજ રિપોર્ટ્સ અમુક ગઈકાલે જે રિઝલ્ટ્સ આવતા દેખાયા હતા ત્યારબાદ ટર્નઆઉટ થઈ રહ્યા છે. એમાં સૌથી પહેલાં M&Mથી શરૂઆત કરીએ. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઓવરવેટનું રેટિંગ, 1117ના ટાર્ગેટ પ્રાઇસીસ. ક્વાર્ટર થ્રીનું પરફોર્મન્સ ઇન લાઇન છે એસ્ટિમેટ્સની સાથે. ટ્રેક્ટર વોલ્યુમ્સની અંદર સ્લો ડાઉન છે જે ઓલરેડી પ્રાઇસ ઇન છે. ઓટો બિઝનેસ શાર્પ રિબાઉન્ડ માટે સેટ છે અને વેલ્યુએશન્સ આ લેવલ પર કરંટ લેવલ્સની ઉપર અટ્રેક્ટિવ છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ તરફથી રિપોર્ટ છે. ન્યુટ્રલનું રેટિંગ છે અને ટાર્ગેટ પ્રાઇસીસ 920ના કરી નાખ્યા છે. ડિસન્ટ ઓટો પરફોર્મન્સના લીધે જે વીકનેસ છે એ થોડીક ઓફસેટ થઈ ચૂકી છે. રિસ્ક રિવોર્ડ આ તબક્કે બેલેન્સ છે અને એનાલિસ્ટ કોલ જે અહીં આગળથી ટ્રેક્ટર સેગમેન્ટનું સોફ્ટ પિક્ચર બતાવી રહ્યા છે એ અહીં આગળથી વોચ આઉટ કરવાનું રહેશે. સાથે જ CLSA તરફથી ખરીદારીની સલાહ. ટાર્ગેટ પ્રાઇસીસ 1203. એબિટની અંદર જે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે એ શાર્પ ઇમ્પ્રુવમેન્ટ સ્પેશિયલી ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર ઇન્ડિકેટ કરી રહ્યા છે. ઓટો અને ફાર્મ એબિટ ડિક્લાઇન કરી રહ્યું છે. એક્સપેક્ટેશન જે હતી એના કરતાં પણ થોડુંક ક્વોન્ટમ વધારે છે. જે SUV બેકલોગને લઈને મેનેજમેન્ટની કમેન્ટ્રી છે અને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ છે એ બે કી કેટલિસ્ટ રહેશે જે વોચ આઉટ કરવા જોઈએ. લાસ્ટલી ભારત ફોર્જનો એક રિપોર્ટ છે. બ્રોકરેજ નોટ જાહેર કરી છે નોમુરાએ રિઝલ્ટ્સ બાદ. ખરીદારીની સલાહ 1006ના ટાર્ગેટ પ્રાઇસીસ. સ્ટ્રોંગ મોમેન્ટમ, સ્ટ્રોંગ CV સાયકલ છે. ઓર્ડર વિન્સ, મોબિલિટી, લાઇટ વેઇટિંગ અને સાથે જ જે પ્રમાણે મીડિયમ ટર્મ ડ્રાઈવર્સ કાઉન્ટિંગ કરી રહ્યા છે આ બધું બેટર ટર્નઆઉટ થશે આવનાર ક્વાર્ટર માટે. લોઅર ટાર્ગેટ કરી નાખ્યું છે EV એબિટા મલ્ટિપલને જોતા, કેમ કે હાયર કોસ્ટ ઓફ કેપિટલ અને જોઈ રહ્યા છે અહીંથી, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખો કેવી રીતના ટર્નઆઉટ થશે. બાકી આ બ્રોકરેજ નોટ છે જેની પર પણ આપણે થોડું ઘણું રિએક્શન સ્ટોક પ્રાઇસીસમાં ટર્નઆઉટ થતા જોઈશું.